વાત હવે તડકાની માર્ચ મહિનાના આ ધૂમ ધકતા તડકામાં આપથી થતી અગન વર્ષા અને આવામાં મુસાફરી કરવી એટલે મુસાફરો માટે સૌથી મોટો પડકાર। જ્યાં અમદાવાદ શહેરમાં એક તરફ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ રહ્યો છે, બે તરફ આવી ગરમીમાં રોજ લાખો મુસાફરો સિટી બસમાં મુસાફરી કરી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ ઉનાળામાં આરએસએસના પેકેટ ઓઆરએસના પેકેટ અને પાણીની પરબ શરૂ કરવાની જાહેરાત તો કરી દીધી, પરંતુ કાળઝાળ ગરમીમાં શહેરના બસ સ્ટોપ ઉપર શેડ આપવાનું તો ભૂલી જ ગયા હોય એમ અનેક જગ્યાએ બસ સ્ટોપના નામે માત્ર એક થાંભલો છે। અને આવા સમયે મુસાફરોને ગરમીની અંદર મુસાફરી કરવી અત્યંત દોચક સાબિત થઈ રહી છે। બસ સ્ટોપ નથી, કશું કર્યું નથી એટલે ઊભા રહેવું જ પડે ને। પછી અમારે તો શું કરીએ, ગરજ હોય તો ઊભા રહેવું જ પડે ને। બોલો, બસ સ્ટોપે નથી, બોકડાય નથી। એક તરફ તો એવું કહેવામાં આવે છે કે હજુ હીટ વેવ થશે, ગરમી હજુ પડશે, આટલો બધો તાપ ને એમાં તમારે ઊભું રહેવું પડે આટલી ઉંમરે પણ શું કરે? અને જો ફેસિલિટી બસ સ્ટોપનો છાંયડો પણ ના મળે તમને તો કેટલી તકલીફ પડે? ભર ઉનાળે તમારે નીકળવાનું થાય તો ઘણી તકલીફ પડે, ઘણી તકલીફ પડે। શું કરીએ, બસ સ્ટોપ નથી, કશું કર્યું નથી એટલે ઊભા રહેવું જ પડે ને। પછી અમારે તો શું કરીએ, ગરજ હોય તો ઊભા રહેવું જ પડે ને। બોલો, બસ સ્ટોપે નથી, બોકડાય નથી। એક તરફ તો એવું કહેવામાં આવે છે કે હજુ હીટ વેવ થશે, ગરમી હજુ પડશે, આટલો બધો તાપ ને એમાં તમારે ઊભું રહેવું પડે આટલી ઉંમરે પણ શું કરે? અને જો ફેસિલિટી બસ સ્ટોપનો છાંયડો પણ ના મળે તમને તો કેટલી તકલીફ પડે? ભર ઉનાળે તમારે નીકળવાનું થાય તો ઘણી તકલીફ પડે, ઘણી તકલીફ પડે। શું કરીએ, અહીંયા બસ સ્ટોપે આવી રામનગરથી મોટી બહેનથી હું અહીંયા આવી છું એસટી માટે જવા માટે, એના હિસાબે બસ સ્ટોપ અહીંયા છે નહીં, કેટલી તકલીફ પડે? કોઈ પણ બસ સ્ટોપ પડે છે ખરી, બીજા કોઈ હોય, બીજું કોઈ છે તડકો હોય તો ઊભું રહેવાની જગ્યા ના હોય, પાછળ જઈને ઊભું રહેવું પડે દુકાન અગાડી। બસ સ્ટોપે તો સુવિધા કરવી તો પડે ને। તો સિનિયર સિટીઝન્સ અને મહિલાઓ તેમજ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ ભર બપોરે શહેરના કેટલાક એમટીએસ બસ સ્ટોપ પર ઝાડના સહારે ઊભા રહેવા માટે મજબૂર છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઉસ્માનપુરા ઓફિસથી અડધો કિલોમીટરના અંતરમાં જ બે બસ સ્ટોપ આવેલા છે, જ્યાં બસ સ્ટોપ તો છે પણ શેડ નથી। ગરમીથી બચવા મુસાફરો આસપાસના વૃક્ષોનો સહારો લઈ રહ્યા છે અને ફૂટપાથ પર બેસી બસની રાહ જોવા મુસાફરો મજબૂર છે। સજાનંદે પણ બસ સ્ટોપના બાકડા મૂક્યા નહીં, ત્યાં પણ ઊભું રહેવું પડે। બસો આવતી નહીં, બસો નહીં આવતી એટલે ઊભા થાકી જવાય છે અમારે। અને પછી નીચે બેસવું પડે છે માટીમાં, અને તડકો વધારે હોય છે તો કરવાનું શું અમારે? જ્યારે અમારી ટીમે આ બાબતે એમટીએસના ચેરમેન સાથે વાતચીત કરી તો એમણે સકારાત્મક રીતે અમારા સૂચનને સ્વીકાર્યું છે અને કહ્યું કે આવનારા એપ્રિલ મહિનાના અંત સુધીમાં અમે બસ સ્ટોપને શેડ સાથેના બનાવીશું। લોકોને મુશ્કેલી ન પડે એ બાબતના ટીવીના સૂચનને અમે ધ્યાને લઈએ છીએ। કોર્પોરેશન અને એએમટીએસ આની ચિંતા કરે છે। ટૂંક સમય પહેલાં જ આપણે હમણાં જ લાલ દરવાજા ઉપર પેલા સ્પ્રિંકલવાળું કરી અને બસ સ્ટોપ પર ઠંડક રહેના માટે પ્રયત્ન કર્યા। એ જ રીતે અત્યારે જે નવા બસ સ્ટોપની પોલિસી આપણે આવે છે કે અત્યારે જે મોટા બસ સ્ટોપ છે એ બધા લગભગ પરિસ્થિતિ એવી છે કે એને હવે ફરી રિપેર કરવાને બધું અઘરું છે, તો નવા બસ સ્ટોપ કરવાના છે, સારા બસ સ્ટોપ કરવાના છે। એ જ વખતે અત્યારે જે આપણે સૂચન કર્યું પ્રમાણે કે અમુક જગ્યાએ ખાલી થાંભલા છે, તો 1 કિલોમીટરના અંતરમાં અમારે 3 લગભગ બસ સ્ટોપ આવતા હોય છે, તો એ પ્રમાણે કરીશું કે 3 સિંગલ આવે, એના પછીનું નવું બસ સ્ટોપ આવે। હવે આ સમગ્ર મામલે પ્રજાજનો પણ ઈચ્છી રહ્યા છે કે આ ધૂમ ધકતા તાપની અંદર તેમને સુવિધા મળે તે પ્રકારે એએમસીએ કામ કરવું જોઈએ। બરાબર 2:30 વાગ્યાનો સમય છે, અહીંયા ઊભું રહેવું પણ મુશ્કેલ છે। અત્યારે અમે છીએ મેમનગર ફાયર સ્ટેશનવાળા રોડ ઉપર ને અત્યારે અહીંયા જે બસ સ્ટોપ છે એ બસ સ્ટોપની સ્થિતિ તમે જુઓ। કેટલાક જગ્યાએ તો નીચે બેસવા માટે કંઈક એવી વ્યવસ્થા પણ હતી કે 1 કે 2 વ્યક્તિ પણ બેસી શકે। અહીંયા આ જે બસ સ્ટોપ છે મેમનગર ટ્યુબવેલ સ્ટેશનનું, અહીંયા કોઈ પણ પ્રકારનો શેડ નથી, કોઈ પણ પ્રકારે કોઈ વ્યક્તિ અહીંયા આવ્યા હોય તો એમને બેસવા માટેની વ્યવસ્થા સુદ્ધા નથી। અને આવી જ સ્થિતિ આગળના રોડ ઉપર પણ કેટલી જગ્યાઓ પર જે બસ સ્ટોપ આવી રીતના સ્ટોપેજ બનાવવામાં આવ્યા છે ત્યાંની સ્થિતિ છે। વાત અહીંયા એ છે કે એક તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન ને એએમટીએસ જે સંચાલકો છે એમનું કહેવું એવું છે કે આ ગરમીમાં અમે બધા જ પ્રકારની વ્યવસ્થા કરી રહ્યા છીએ, પરંતુ સૌથી પહેલી વ્યવસ્થા તો બેસિક એક શેડ બનાવવાની છે
કે જેમાં જે મુસાફરો રોજે રોજ એએમટીએસમાં મુસાફરી કરે છે તો એમને એટલીસ્ટ ગરમીમાં આ પ્રકારે મુશ્કેલીનો સામનો ન કરવો પડે, કારણ કે એમાં સિનિયર સિટીઝનથી માંડીને મહિલાઓથી માંડીને ગર્ભવતી મહિલાઓથી માંડીને બાળકો પણ હોય છે. કેમેરામેન દીપક સેન સાથે